રૂપિયો એટલે 50 પૈસા જ વધે, એક ચોકલેટ જ આવે. ટમેટાનો સોસ આ છે આપણે લીલા ધાણા, અમને ખબર જ હશે લીલા ધાણા કહેવાય. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જ હશે તો નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. ને તબીયત પાણી સારા જ હશે તમારે. તો ગાજ અત્યારે હું ગિરીશભાઈ એ વાડીએ બેઠા છીએ, સાહેબને ફોન કર્યો છે, આવે છે. ને કાંઈ નજારો અને પવન સાથે છે ને આવો માહોલ મજા આવે. ડિસ્કો બાંધ્યો છે મેં, તો ગાઈસ કન્ટિન્યુ વ્લોગમાં મિનાયનો મજા આવશે. હેલો, જય શ્રી રામ. મેં ફોન લઈને આમાં ઉભા છો, મને એવું લાગે કે આ ટાઈમ ઉતારવાના છે એવું લાગે છે. તો ગાઈસ બધા ઉભા બિસ્કિટ ખવડાવે છે ગુજરાને. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જ હશે તો ગાઈસ નેક્સ્ટ ડે આજે પપ્પા ગયેલા છે મેરેજમાં, એટલે આખો દિવસ આપણને દુકાન સોંપેલી છે. હવે ગાઈસ તમને દેખાડું કેવી રીતે હું હેન્ડલિંગ કરું છે, બાકી ગ્રાહક સાથે તમને મુલાકાત કરાવતો જ આવતા જશે. કોઈને ખબર નથી, આપણે ખૂણામાં કેમેરો ગોઠવી દીધો છે, હવે એટલે બોલે એટલે લઈ લેશું ને પકડી લેશું. ગાઈસ આ માઇક્રો છે ને તે પણ સંતાડવો પડશે. મને સાંભળતા પૂછે તમારે મને આવી ગયો ભાઈ, અમારથી ને પંગાય પછી તમને કેટલા મહિનાથી તમે તમને બોલો નથુભાઈ બોલો. હું આપું કેટલા તો ગાઈસ આજે દુકાન આપણી ઉપર જ છે આખો દિવસ. ત્યારે 9 વાગ્યા છે. બોલો 2 માવા બીજું હાથ વાળા કે 35 ડુપ્લિકેટ ના ખાતે 35 ફરેશ એકાદી બિસ્કિટ એક ખવડાવી, એક ખવડાવી દે. આપી દે, ખવડાવી દે, આપી દે, આપી દે, બે પાલે આપી દે, આપી દે તો લખાઈ નહીં. કેટલી આપું તારા નામે પડે એમ? કોઈના નામે કોઈનો આઈનો ગાડીઓ આઈનું ન થયો, આઈની ટોપી આયા ન સડે કોઈ. તાર પૈસા થી મતલબ છે કે યાને કે પૈસા આડું ના કરતો હોય. હા તો પૈસા આવીને ભૂખ મિટાવવા માટે કરે. ઓ બાબા માવા કોઈ તો રાતે ખરો મને કોટ કે ખબર હું આઈ તો ના તો બોલ જ્ઞાન ન બોલ. વાહ ભાઈ બા દે આ મને લખો આપણે આપી આપે એવું કઈ માં બનાવી. તું તો આપી દે મોટા બને તો હાવ એક તો કે હાવ ના બને તારી કસ આવી ખબર તો પપ્પા દે હું લઈ જાય. હાવ માવા નાના બનાવું હાવ કે તો નાના બને મારા માવા તો પપ્પા એવડે બને. તમાકુ ઓછી નાખો ને. બીજું કઈ નહીં. તો આવા ધંધા હું કે છે તમાકુ ડબલો એમ ભલે કઈ છે આ છે કે હા જમવાનું બનાવેલું છે ઘરે. હું પૌવા બનાવી નાખું ને, પૌવા ખાવાના છે. બટાટાનું શાક ને ભાખરી બનાવી નાખ. પૌવા બનાવવાના, શાક બટાટા પૌવા. તમારી મરજી. મારે ઘેર તમે ખાવા દુકાન હું બે બેન નો ચૂપ, બિલકુલ ચૂપ. ના હો તમારે એવું હોય તો એમ કરશે. મિત્રા બહુ ભયંકર અટકાયું બટકાયું નહીં હોય ને. કરવું હડકાયું કેમ એ ગામ હડકાયું છે. એવી રીતે ગામ ને તું રમાડી દે, બીવડાવી દે ગામ ને. તારું બીર આવી દઉં એટલે બનાવી બરાબર આવ્યો. હવે બનાવો હટકાયા હું તું કેતો તમને કેતો ખરો શું છે હટકાયા હડકાયું છે કાળું ગામ એવું કહી દેવાનું કાળું હટકાયું દે ગામ જાગે ને આપડે ઘેર જોવાનું. હવે મને ન લાગતું કોઈ બીવે એમ. ડેલા કરાવું શું કરે? ડેલા પેક કરાવું ઘરે ઘરે ડેલા પેક કરાય. સારું કેવાય. એક આ બાજુ નજર તો વાય પડે ખૂણામાં ડબલાની પાસે સમજો. આયા માથે ભાઈ ને આવું છે.
ખાસ હોય ને તો ગામ નાની મને ગાઈસ જો આમ કાંઈ કેમેરો હંતાડેલો હોય ને ખબર ન હોય તો આમ જે અંદર જે ઉભરાનું હોય ને ઈ બોલી જાય કાકે આવો ફોન મૂક્યો હોય તો ન બોલે આવો પાછું ભાઈ મારે કઈ લપ ન કરવી એમ પેલા દુનિયામાં તમે આ બધું સંબંધ છે ને બહુ ખોટો છે કીધું કોઈ કાંઈ નથી તો હું છું બસ આમ માનવ બધા ઉપર રસ ઉડી ગયો મારા સુપરથી રસ ઉડી ગયો કેવી રીતનો હે જિંદગીમાં કઈ છે જ નહીં, ખોટું છે ગમે એટલું ગમે એમ કરો ને બાકી કાંઈ આવે નહીં. કેવા કેવા મારા એમ કે તો માવ આપી દો ને નિરાશ આપી દો કેટલા ખરો હું છું હાઈ છું ને બસ પૂરું થઈ ગયું હું પણ બધું ખોટું છે હું ખોટું છે દુનિયામાં કઈ છે જ નહીં, દુનિયામાં તો કરે કાંઈ નહીં કાંઈ છે નહીં ગમે એટલું ગમે એનું ઓલું કરો ને બાકી કઈ આવે નહીં કેમ કે આપણે આપણી રીતનું જે થવું થાય ને તો સોબત જાય હું ક્યાં ભાગ્યો હવે ઘરે રહો. આવો શેઠ આવો તાજા પૈસા છે તમને એવું છે કે કેમ ઘરાક ને હું વસા દેખાડું ઘરાક આવે એની સાથે વાતચીત કરું એ જ દેખાડું પણ અમુક લોકોને ના ગમતું હોય વિડીયોમાં આવું 20% લોકોને ન ગમતું હોય એટલા માટે છે ને ગમતું હોય એને આપણે લઈશી કાયદાસર આપણને ખબર જ હોય આ માણસને ગમે છે ઘણા માણસો એવા સ્ક્રિપ્ટિંગ થઈ જાય કે જેને બોલવું પણ ન ગમે હું તમને દેખાડું અત્યારે હામભાઈ આવ્યા છે આપણી દુકાને તો આપણે હામભાઈનું એવું ન આવે તો હામભાઈને આપણે કેમેરામાં લઈને કોણ છે તો હામભાઈને કશું ના થાય તમારે હામભાઈ કાંઈ બે શબ્દ કેવા હોય કોણ તમારા વિડીયોમાં સોશિયલ મીડિયામાં છે હા સોશિયલ મીડિયા હજી હું તમને માયક આપું બોલો હા શું મત બોલો બીજું કાંઈ નહીં આપણે બે શબ્દ તમે કયો કાંઈક આપણે આ વિડીયોમાં હા 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 જેથી કરીને પબ્લિક આપણને સપોર્ટ કરે હા બરાબર ઓકે ઓકે વાદળા માર્ચમાં બહુ થઈ ગયા છે અહીંયા વરસાદ જેવું સોમાં વાતાવરણ થઈ ગયું છે. શિયાળો છે તોય પણ વરસાદ શિયાળો છે જેવું તોય બે ઋતુ યાર મળતી નથી માં રોગ પણ થઈ શકે હા રોગ પણ થઈ તાવ, શકે માથું, શરદી હા હા પ્રોબ્લેમ રહે તાવ માથું શરદી ની રે પ્રોબ્લેમ બાકી ઓકે ને બધું બસ ઓકે ઓકે વાડીએ વાડીએ માંડવી કાંઈ ફૂલ બધે ફૂલ ઓકે આવે કાંઈ? ફોન તો બે કરોડ આવશે હવે એની તો કની કેવા જવું ફોન નું તો એવું તો રહેવાનું જ છે બહુ જાગવા જવું પડે ફોન નું આખી આખી રાત ને રાત પાછું દિવસે કામ કરવું હા. નવું કામ કરવું આ ખેડૂતની પરિસ્થિતિ છે કોણ સાંભળે હા ખેડૂત ની નુકસાન થાય ત્યારે કોઈ ન સાંભળતું કોઈ ન ભાવ ન સાંભળે આવે હા એમ છે એમ જ બાકી બીજાના મહિનાના પગાર 20,000 અરે લાખ લાખ રૂપિયા સરકારી વાળાને પડી જાય ખેડૂતને નક્કી ન હોય નથી 6 મહિને લાખ હા રૂપિયા આવે હા 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 એવું છે આમ એવું છે બહુ કરી જાય તો તમારો ગિરીશભાઈ રૂપિયો વધે રૂપિયો એટલે 50 પૈસા જ વધે એક ચોકલેટ જ આવે તો લઈ લો પાછું હું આપું બાપા 10 પડીકા આપી દો 10 પાર્લેજી વસાના આપી દો પસાના હે મહાગણેશ હે ઓકે કૃષ્ણ કનૈયા મારી એટલે આલે એટલે આ તો બહુ સારું કીધું હું મહાકૃષ્ણ કનૈયા રાજી રાધા કૃષ્ણ રાજી રામ સીતા રાજી મા કુળદેવી રાજી વિજેતા રાજી બ્રહ્મા રાજી વિષ્ણુ રાજી મા અંબા રાજી નેડીએ નાજી ભાઈ કૃષ્ણ કનૈયા રામ હેલો હાઉ આર યુ હાય ક્યાં વાળા ભાઈ મને ચાર મૂકીના માવા આપી દો ભાઈ બાપુ અને ચાર મારા માવા આપી દો મીઠું મોટું કરાવી દો ઓલી નોટ લઈને આવ્યા છે સબસ્ક્રાઇબ કરી નાખો ગાઈસ ભમુરો હતો જવું દાદા તો ગાઈસ હવે દાદાને દુકાને બેસાડી દીધા છે અને હું આવ્યો છું ઘરે જમવા માટે જોઈએ શું બન્યું છે એમ કે મમ્મી બહાર ગયેલા છે વિચાર હતો કે પૌવા બનાવવાનો વિચાર હતો પણ ટાઈમ નથી ને એટલા માટે નહીં તો ગાઈસ બટેટાની સબ્જી બનાવેલી છે તો ગાઈસ જમીન આવી ગયો દુકાને તમને કીધું એમ ને પછી તો ગાઈસ અત્યારે 1 કલાક થઈ ગઈ છે જમીન આવ્યો પછી કે ઘડીક બ્લોગ ના બનાવ્યું કહો ઘડીક શાંતિથી દુકાને બેસીએ થોડીક સોંગ વગાડ્યા અને બસ તો અત્યારે વાગી ગયા છે 2:40 જેવું થઈ ગયું છે ને હાવ એટલે હાવ તો અમારી આપણી સાથે છે અત્યારે આલુ કાકા લેવા આવ્યા છે બિસ્કિટ ને તો ગાઈસ આવું કાંઈક છે દુકાનનો વ્લોગ આપણે અહીંયા વિરામ કરી દુકાનની બહાર જઈએ પછીનો વ્લોગ બનાવશો એક વ્લોગ દુકાનનો ન હોય ન મજા આવે તમે કંટાળી જાય જે આવે દુકાને એટલે બસ તો આજે આ જો ગાઈસ આજે સાંજે છે પ્રોગ્રામ પંચમુખી દાલનો પ્રોગ્રામ પછી તો ગાઈસ આપણે લીધી મિક્સ ફ્રૂટી અત્યારે તો ગાઈસ આ છોકરો આપણી માટે નાસ્તો લાવ્યો છે તો કે મહારાજ આમ મંદિરમાં બેઠા છે અને નાસ્તો દી આવી નાસ્તો લાવ્યો ઓહ નાસ્તો લાવ્યો તો હું ખાઈ જાઉં હા હાલો આ બબલું મારું લાઈક કરવી હા ભાઈ
અરે આ નાના બાળકો કે લાઈક કરી ગયો યાર, હવે તો કરી નાખો. સબસ્ક્રાઇબ કરાવી જો આ છોકરો કે કરી નાખશો ને કઈ હવે કરી નાખો, હવે કરી નાખો. એ મારા વાલા હવે છોકરાનું તો માન રાખો યાર. તું વધારે હું તને ભાવે? કુરકુરિયા ભાવે? મેં એને બિસ્કીટ ની ડબ્બી નથી આપી ની લાવ્યો તમને પહેલેથી મેં તમને દેખાડ્યું છે. એને કેટલું છે ને ગાય એટલું ટેનેટ હોય છે નાના છોકરામાં કે પહેલેથી ઘરે ગાય સારી ઓલામાં રહ્યો હોય ને એટલે આવું ટેલેન્ટ હોય. આનું નામ શું છે? ગોબલું આપી દો એટલું વજો એટલે એટલું છે. એટલે એટલું નહીં, હજી આપણે પ્રોગ્રામ નો વિડીયો હજી આની સાથે છે, આગળ જોવો મજા આવશે. અત્યારે હાણે અમારા ગામનો લાલભાઈ બે શબ્દ કેવા હોય મિત્રો અમારા મિત્રો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. તો ગાઈસ મુનાભાઈ આવ્યા હવે છેલ્લે 4 બિસ્કિટ કે મુનાભાઈ કે મારે ખવડાવે. ટમેટા, ગાજર, લાલ મરચા, લીંબુ, કોથમરી, બધો મસાલો, તેલ, મીઠું, મરચું, ધાણા જીરું, અગાજ પાપડ ને બીજો એનો સૂકો મસાલો છે, સોસ ને મરચાનું કટિંગ થઈ રહ્યું છે સાથે ટમેટા. તો ગાઈસ કાંદા ને ટમેટાનો સંભારો અને ગાજર તળવાના છે ગાઈસ. તો બ્લેક નો થાય ને મારે ગિરીશભાઈ નો જુગાડ આ બધું. તો ગાઈસ બધું કટિંગ કરીને બધો મસાલો આયા ઘનશ્યામભાઈ પાથરી દીધો છે ખરેખર. તો ગાઈસ આજે બનવાની છે પંચમુખી દાળ. તો ગાઈસ હું તમને વિચાર જણાવી દઉં. આ છે આપણે ટમેટા, આ છે લીલા મરચા, આ કાંદા, આ શું છે ગાઈસ સુંદર તો નથી, આ લીલું લસણ, આ ટોટલી મસાલા ગાઈસ. અહીંયા તેલ, ટમેટા સોસ, ઘનશ્યામ, ભાણો, ગિરીશભાઈ, રામભાઈ, તો ગાઈસ તેલ, તો ગાઈસ જીરું, આખું જીરું, પછી જાય છે કાંદા, ફૂલ ભરકો કર્યો છે ગિરીશભાઈ, લીલું લસણ, એને ટોમ્બેકો કહેવાય. શું કહેવાય? ટોમ્બેકો. ટમેટો, લીલું લસણ એવું બધું નાખી દીધું છે. કઈ છે ને આની ગ્રેવી ખાવાની મજા આવે એમ કે છે વાસુભાઈ. અમારા ગિરીશભાઈ તો ગિરીશભાઈ બે મારા પહેરેલી છે. રુદ્રાક્ષ છે એમાં ઓરિજિનલ. એ શું છે મારા લા પણ તમે નો હોય એવું લાવ હોય. હેલો ગાઈસ, પાર્થભાઈ નો વ્લોગ જોતા રહો અને સબસ્ક્રાઇબ કરતા રહીજો. હું મેચ જોઉં છું. ફોન આવી ગયો. નાખી દીધી છે અડદની દાળ. નાખી છે પંચમુખી દાળ. છાશ, પાણી, નાખશું ટમેટાનો સોસ, બધો જલી દેવાનો. કાંઈ વેલિડિટી નથી. લસણ સોસ, ના કાંઈ ન થશે. કાંઈ નાખીને માપનો છે, બધો જલી દે. કસ્તુરી મેથી છે લેવો. શું જીરું પડીકા વાળી લે. કસ્તુરી મેથી છે, નમક, આ છે આપણે લીલા ધાણા. અમને ખબર જ છે લીલા ધાણા કહેવાય એને ગાય, લીલા ધાણા. પછી ગાય આને છે ને ગાજર કહેવાય, ગાજર. ગાજર છે ને લાલ મરચું લાલ. આનું આપણે સલાડ બનાવશું ગાજર ને તેલમાં હલાવી. શું કેવું ઘનશ્યામ, ગાજર ભાવે તને? નથી ભાવતા ને તો રેવા દે, આપણે ને ખાવા. નો ભાવતો હોય તો 1 મારું માન રાખ. એક માન ની ને હે એક બોની તો અમારી દેશી આપણે સેટ તે લાલ મરચું હજી આવ્યું ગાજરમાં નાખવા માટે, એટલે મરચા નથી દેવા કે? તો ગાઈસ બંને આપણે દેશી અને અમૂલ્ય બંને મિક્સ કરીએ. કર રામભાઈ મિક્સ. ડોલી સાઈ વાલા આવડે? લાય હું કરી દઉં. જો આમ કરે નામ કરે ને ઓલો ડોલી સાઈ વાલો. આપણે ખોરા ડોલી બનવા જઈએ તો આપણે ડોલા થઈ જાય.
પાપડ વાસુભાઈ આપણું કામ ને આપણે જો આપણું કામ હોય એવું કોઈ સાસ છે હજી એક છે ને ક્યાં છે એ સાહેબનું છે વાસુભાઈનું અમારે બંનેને હાટું હોય એક એક મૂકી દેવાનું તો ગાઈસ પાપડ શેકાય છે એટલે જે આમાં નાખ્યો નથી હવે નાખ્યો છે ને હવે શેકાય છે બીજું ભાણામાં નાખશું પોતપોતાને સંભારામાં જીરું એટલા બધા લીંબુ હું કામ કાપ્યા છે તો ગાઈસ આ બની છે દાલ હવે તમે કોમેન્ટ કરી દેજો આ કોમેન્ટ કરી દેજો બાકી બાજરાનો રોટલો ને પહેલી ડીશ અમારા વાસુભાઈની તૈયાર ગાઈસ તમે જોયું કે દુકાને બેઠા અને ગ્રાહકો સાથે વાતું સીતું કરી તો ગાઈસ તમે જોયું કે પંચમુખી દાળ બનાવી પ્રોગ્રામ કર્યો અને ખૂબ આનંદ કર્યો મિત્રો સાથે બધા સાથે પ્રોગ્રામમાં બસ તો ગાઈસ આજ માટે એટલું જ છે મિલતે નેક્સ્ટ વિડીયો में तब तक के लिए बाय बाय चैनल पर नवा हो तो सब्सक्राइब करता रहજો बाय